નમસ્તે મિત્રો, વેલકમ ટુ સ્પાઇસ્ડ બાય સોનલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ હેલ્ધી અને ટેસ્ટી વેજ ચીઝ સેન્ડવિચ. એના માટે મેં લીધું છે ગાજર, કોબીજ અને ચટણી માટે સરસ લીલા તાજા ધાણા. હવે આપણે કોબીજને છીણી લઈશું. સરસ ઝીણી ઝીણું છીણી લીધું છે આપણે અને હવે આપણે ગાજરને છોલી લઈશું અને એને બી છીણી લઈશું. હવે ગાજર બી છીણી ગયા છે અને ગાજરમાં જે વચ્ચેનો પોર્શન આવે છે એ મેં કાઢી નાખ્યો છે બધો જ. હવે તમે જુઓ છો કે આપણું ગાજર અને કોબીજ સરસ ઝીણું ઝીણું છીણીને રેડી થઈ ગયું છે. હવે ચટણી માટે આપણે ધાણાને સાફ કરી લઈશું પહેલાં બધા અને એને સમારીને રેડી કરીશું. હવે આપણા ધાણા બી રેડી થઈ ગયા છે અને ગાજર અને કોબીજનું જે છીણેલું પોર્શન છે એને આપણે સારી રીતે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ કાઢીશું અને એને કોરું કરવા મૂકી દઈશું, જેથી સેન્ડવિચમાં પાણી ના રહે, એકદમ કોરું થઈ જાય. હવે મિક્સર જારમાં ચટણી બનાવવા માટે આપણે પહેલાં ધાણા લઈશું અને એમાં ફુદીનો એડ કરેલો છે. હવે આપણે આદું, મરચાં અને લસણ સમારીને લીધેલા છે આપણે. હવે એમાં આપણે 1 મોટી ચમચી જીરું એડ કરીશું અને 2 ચમચી દહીં લીધું છે, જેનાથી આપણી સેન્ડવિચનું ટેક્સચર અને ટેસ્ટ બંને વધી જાય છે. હવે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું અને આપણે એને ક્રશ કરી દઈશું અને ચટણીમાં છેલ્લે આપણે લીંબુ એડ કરી દઈશું અને આપણી ચટણી રેડી છે. હવે બ્રેડ સ્લાઇસ પર આપણે પહેલાં ચટણી લગાવી દઈશું. આપણે બધી સ્લાઇસ પર ચટણી લગાવી દઈશું અને એની પર આપણે જે કોબીજ અને ગાજરનું મિક્સર જે રેડી કરેલું હતું છીણીને પાણી કાઢીને એ આપણે મૂકી દઈશું અને બીજી બ્રેડ સ્લાઇસ ઉપર આપણે ચીઝ સ્લાઇસ મૂકી દઈશું. હવે આપણે સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરીશું. હવે આપણે સ્લાઇસ એની ઉપર મૂકી દઈશું અને બ્રેડને કવર કરી લઈશું સેન્ડવિચને. અને ટોસ્ટરને મેં બટરથી ગ્રીસ કરી લીધું છે અને એમાં આપણે આપણી સેન્ડવિચ મૂકી દઈશું. અને ટોસ્ટર બંધ કરી અને આપણે એની સ્વિચ ઓન કરી દઈશું અને જ્યાં સુધી ગ્રીન લાઇટ ના થાય ત્યાં સુધી એનો વેઇટ કરીશું. આપણે થઈ ગયું છે, ગ્રીન લાઇટ થઈ ગઈ અને આપણી સેન્ડવિચ બી રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ એકદમ ક્રન્ચી રેડી થઈ છે. આપણે બટર ગ્રીસ કર્યું હતું એના કારણે આપણી ઇઝીલી સેન્ડવિચ નીકળી જાય છે. તો ગરમ ગરમ સેન્ડવિચ ચટણી અને સોસ સાથે રેડી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.